કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાની શેઠ શ્રી લખમસીભાઈ નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર પીટીસી કોલેજ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક અનોખી અને ભાવનાત્મક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીમા જાગરણ મંચ પૂર્વ જિલ્લા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાવિ શિક્ષિકા દ્વારા કોલેજના સ્ટાફને રાખડી બાંધવામાં આવી હતી. તો પર્યાવરણની જાળવણીની પહેલ કરતા ભાવિ શિક્ષિકાઓએ કોલેજના પ્રાંગણમાં આવેલ આસોપાલવ, સંવંત, તુલસી, લીમડા, અરીઠા, શેતુર, પવિત્ર અને ઔષધીય વૃક્ષો તેમજ ફૂલ છોડ તથા પવિત્ર ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુમાવતે રક્ષાબંધનના તહેવારનું મહત્વ જણાવ્યું હતું. તો કાર્યક્રમ દરમિયાન અધ્યાપક કિરીટ જોશી, રીટાબેન તાબિયાડ, રવિક શુમરા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટાબેન તાબિયાડ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.